સમાચારમાં હવે વાત મહેસાણાની કરીએ કે જ્યાં અધિકારીઓ ધારાસભ્યનું ન સાંભળતા હોવાની વાત સામે આવી છે। ધારાસભ્યએ ખુદે જ આ ઉભરો ઠાલવ્યો હોવાની ચર્ચા છે। ધારાસભ્ય મુકેશ પટેલે આ ઉભરો ઠાલવ્યો છે। સંકલન બેઠકમાં ધારાસભ્યોએ રજૂઆત કરી તેવું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। મહેસાણામાં મોઢેરા રોડ પર વરસાદી લાઇનના કામ મુદ્દે રજૂઆત, કામની ફાઇલ અધિકારીઓએ પડી રાખતા ધારાસભ્ય સંકલન બેઠકમાં ભડક્યા। ધારાસભ્યએ કહ્યું કે અધિકારીઓ કહ્યા બાદ પણ કામ કરતા નથી। મહેસાણાના કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ સંકલન બેઠક। રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના અપાઈ। સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયા પ્રશ્નો, જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરવા સૂચના અપાઈ। સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરાઈ। મહત્વનું છે કે બેઠકમાં નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલ અરજીઓ, સરકારની નાણાંની વસૂલાત, બાકી ઓડિટ પેરા, પડતર કાગળોની સ્થિતિ, પેન્શનના કેસ અંગે ચર્ચા કરાઈ। બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, મહેસાણા લોકસભા સાંસદ, પાટણ લોકસભા સાંસદ અને જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા।